Hello everyone, welcome to Decam channel. Today we will discuss about SEM 6 TYPSC જેનું યુનિટ નંબર 2 એનાલિટિકલ કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 2 આપણે ડિસ્કસ કરતા હતા. એમાં લાસ્ટ લેક્ચરમાં ક્રોમેટોગ્રાફીનો સિદ્ધાંત એની ઇન્ટ્રોડક્શન જોયું, બરાબર છે. તો આજે જોવાનું છે ક્લાસિફિકેશન, એટલે કે ક્રોમેટોગ્રાફીનું વર્ગીકરણ. શું જોવાનું છે? વર્ગીકરણ. હવે વર્ગીકરણ કરવાનું હોય ક્રોમેટોગ્રાફીનું તો બે વસ્તુના આધારે, એટલે કે એમાં રહેલો સ્થિર ફેઝ એન્ડ ચલિત ફેઝની ફિઝિકલ પ્રોપર્ટી, એટલે કે ભૌતિક સ્થિતિના આધારે એક વર્ગીકરણ થાય. પહેલો પ્રકાર કયો? સ્થિર ફેઝ, કેમ કે બે ફેઝ રહેશે, સ્થિર ફેઝ એન્ડ સેકન્ડ છે એન્ડ ચલિત ફેઝ. ની ભૌતિક સ્થિતિ ને ધ્યાનમાં રાખીને ક્રોમેટોગ્રાફીનું વર્ગીકરણ એક પ્રકારે થાય. ત્યાર પછી બીજું છે ક્રોમેટોગ્રાફીની કાર્ય પદ્ધતિ. ભાઈ કામ કઈ રીતે કરે છે ક્રોમેટોગ્રાફી, કયા પ્રકારે કામ કરે છે, એના આધારે એક વર્ગીકરણ. ફર્સ્ટ પોઈન્ટ લખું છું, આ ફર્સ્ટ સેકન્ડ ક્રોમેટોગ્રાફીની કાર્ય પદ્ધતિ એન્ડ થર્ડ પોઈન્ટ સિદ્ધાંત અથવા પ્રિન્સિપલ, કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એના આધારે ત્રણ પ્રકારે વર્ગીકરણ થાય. તો પહેલા આપણે ડિસ્કસ કરીશું સ્થિર ફેઝ એન્ડ ચલિત ફેઝની ભૌતિક સ્થિતિ, ફિઝિકલી કેવું ગુણ ધરાવે છે એના આધારે વર્ગીકરણ કરીશું. પછી કરીશું કામ કઈ રીતે કરે છે એના આધારે, બરાબર. તો પહેલું જ વર્ગીકરણ જોઈએ કે આ વયની ભૌતિક સ્થિતિના આધારે વર્ગીકરણ. તો ભૌતિક સ્થિતિના આધારે જ્યારે વર્ગીકરણ કરવાનું હોય તો એમાં બે ફેઝ, કોઈ પણ ક્રોમેટોગ્રાફી હોય તો ક્રોમેટોગ્રાફીમાં બે ફેઝ આવે, એક સ્થિર ફેઝ. હવે સ્થિર ફેઝમાં થાય છે શું કે જેના પર ક્રોમેટોગ્રાફી એટલે કે મિક્સચર જે છે, આપણું કમ્પાઉન્ડનું જે મિક્સચર છે, ક્રોમેટોગ્રાફી પદ્ધતિથી અલગીકરણ જે કરવાનું છે તે એના પર પુટ કરવામાં આવે. ત્યાર પછી બીજી વસ્તુ કે એ મિક્સચરને રન કરવામાં આવે એટલે કે મોબાઈલ ફેઝ એન્ટર કરવામાં આવે. તો એના આધારે તો ચલિત ફેઝ એટલે કે મોબાઈલ ફેઝ એન્ડ સ્થિર ફેઝ બે ફેઝ હશે. તો વર્ગીકરણ કરવાનું હોય તો એમાં રહેલા પહેલું જ વર્ગીકરણ એમાં થશે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ. એક ક્રોમેટોગ્રાફી પદ્ધતિ, બરાબર, કયા પ્રકારની પદ્ધતિ છે તે. પછી રહેશે સ્થિર ફેઝ કઈ સ્થિતિમાં છે તે. એન્ડ લાસ્ટ વન કયો? ચલિત ફેઝ. આ ત્રણ ફેઝ છે, બે ફેઝ, સ્થિર ફેઝ એન્ડ ચલિત ફેઝ. તો પહેલી ક્રોમેટોગ્રાફી જોવામાં આવે તો પહેલી ક્રોમેટોગ્રાફી કોલમ ક્રોમેટોગ્રાફી. કઈ? કોલમ ક્રોમેટોગ્રાફી. આ કોલમ ક્રોમેટોગ્રાફી ડિટેલમાં બી જોઈશું, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ક્રોમેટોગ્રાફી, બરાબર. કોલમ ક્રોમેટોગ્રાફી જેને અધિશોષણ ક્રોમેટોગ્રાફી પણ કહે છે. અધિશોષણ ક્રોમેટોગ્રાફી. તો આમાં થાય છે કેવું કે સ્થિર ફેઝ તરીકે, એટલે કે કોલમ કાચની કોલમ લેવામાં આવે, બરાબર. એ કોલમમાં શું કરવામાં આવે? સ્થિર ફેઝ તરીકે જનરલી સોલિડ ઘન પદાર્થ એટલે કે એલ્યુમિના લખું છું, કયા લેવામાં આવે છે? એલ્યુમિના, એટલે કે આ કોલમમાં ભરી દેવામાં આવે. ત્યાર પછી MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3 કે સિલિકા જેલ
આ સિલિકા જેલ, આ સ્થિર ફેઝ પર આપણે જે કમ્પાઉન્ડ સિલિકા જેલ, આ બધા કયા સ્વરૂપમાં છે? ઘન સ્વરૂપમાં, બરાબર. તો આ કમ્પાઉન્ડ જે છે એટલે કે એક કોલમમાં ભરી દેવામાં આવશે, એના પર શું કરવામાં આવશે? અધિશોષણ થશે. કોનું? આપણું જે કમ્પાઉન્ડ છે તેનું અધિશોષણ, એટલે કે એની સરફેસ પર લાગશે કમ્પાઉન્ડ અને એક જગ્યાએ અચળ રહેશે. ત્યાર પછી એ ભયનું સેપરેશન, અલગીકરણ કરવું હોય તો એમાં પુટ કરવામાં આવશે ચલિત ફેઝ, સતત ને સતત ચલિત ફેઝ આપવામાં આવશે. ચલિત ફેઝ તરીકે આમાં હશે પ્રવાહી. કોણ હશે? પ્રવાહી માધ્યમ હશે. ચલિત ફેઝ તરીકે કોણ લેવામાં આવશે? પ્રવાહી. એકદમ સિમ્પલ છે આ ક્રોમેટોગ્રાફી, જેને અધિશોષણ ક્રોમેટોગ્રાફી પણ કહેવામાં આવે છે. આ ફર્સ્ટ પહેલી. સેકન્ડ, બીજી ક્રોમેટોગ્રાફીની વાત કરીએ તો બીજી છે વિતરણ ક્રોમેટોગ્રાફી. કઈ? વિતરણ ક્રોમેટોગ્રાફી. વિતરણ ક્રોમેટોગ્રાફીમાં થાય છે એવું કે સ્થિર ફેઝ તરીકે પ્રવાહી હોય છે કોણ? પ્રવાહી, પણ જે ઘન પર આધાર રાખે, ઘન પર આધાર રાખે છે. ઘન પર આધાર એટલે કે જે સોલિડ ફોર્મમાં છે એના પર ડિપેન્ડ રહેશે એવું પ્રવાહી, અને એના પર એ મિક્સરને એબ્સોર્બ થાય, બરાબર. એન્ડ એને રન કરવા માટે મોબાઈલ ફેઝ તરીકે, ચલિત ફેઝ તરીકે આમાં પ્રવાહી લેવામાં આવે છે, બરાબર. ત્યાર પછી ત્રીજી છે પેપર ક્રોમેટોગ્રાફી. આ પેપર ક્રોમેટોગ્રાફી તો એકદમ સિમ્પલ છે. પેપર ક્રોમેટોગ્રાફી. હવે પેપર ક્રોમેટોગ્રાફીની વાત કરીએ તો જનરલી પેપર પર મિક્સરના ડ્રોપ મૂકવામાં આવે છે અને એ ડ્રોપને ચલિત ફેઝ એટલે કે પેપરમાં રહેલા હોય રેસાયુક્ત માધ્યમ હોય, કોઈ પણ પેપર હોય, બરાબર, એ રેસાયુક્ત માધ્યમમાં શું થોડા પ્રમાણમાં લિક્વિડ રહેલું હોય, પ્રવાહી રહેલું હોય, તો એ પ્રવાહી એટલે કે આ ડ્રોપ મૂકવામાં આવે મિક્સરના અને એને રન કરવામાં આવે શેમાં? પ્રવાહી માધ્યમમાં. એટલે કે આપણે સોલ્વન્ટ તરીકે જુદા જુદા શું કહે ધ્રુવીય સોલ્વન્ટ તરીકે લઈને એને જે વધારે રન કરે, બરાબર. જનરલી બધાએ પેપર ક્રોમેટોગ્રાફી તો કર્યા હશે પ્રેક્ટિકલી, તો એકદમ ઇઝી વસ્તુ છે કે એ મિક્સરના ડ્રોપ મૂકવામાં આવે અને એને પ્રવાહી માધ્યમમાં રન કરવામાં આવે તો પ્રવાહી રેસાના માધ્યમમાં રહેલ પ્રવાહી તરીકે જનરલી H2O જ હોય, પાણી જ હોય. એન્ડ એ ભાઈને એટલે કે એ પેપર પર ડ્રોપ મૂકવામાં આવે મિક્સરના અને એ ભાઈને રન શેમાં કરવામાં આવે? પ્રવાહી માધ્યમમાં જ રન કરવામાં આવે છે. એટલે કે મોબાઈલ ફેઝ તરીકે જે લઈ જાય, અલગીકરણ કરે, તે મોબાઈલ ફેઝ તરીકે, ચલિત ફેઝ તરીકે કોણ હશે? પ્રવાહી જશે, બરાબર. તો 1, 2 અને 3 ક્રોમેટોગ્રાફી થઈ. ચોથી છે TLC, થિન લેયર ક્રોમેટોગ્રાફી. કઈ છે? TLC ક્રોમેટોગ્રાફી. તો અમે આ 3 ડ્રોપ કરી દઉં, એકદમ ઇઝી વસ્તુ છે. કોલમ ક્રોમેટોગ્રાફી, જેને અધિશોષણ ક્રોમેટોગ્રાફી પણ કહેવામાં આવે છે. અધિશોષણ ક્રોમેટોગ્રાફીમાં થાય છે શું કે મિક્સચર જે હોય તો મિક્સચરને એલ્યુમિના, મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ કે સિલિકા જેલ, જનરલી સિલિકા જેલ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ કે એલ્યુમિના યુઝ કરવામાં આવે છે, જેનું અધિશોષણ થાય આ સોલિડ માધ્યમમાં અને પ્રવાહી દ્વારા એને શું કરવામાં આવે? રન કરવામાં આવે, એટલે કે અલગીકરણ કરવામાં આવે. અને અલગીકરણ સતત ને સતત પ્રવાહી પુટ કરવામાં આવે તો એક સમયે શું થશે? અલગીકરણ થઈને એ કોલમમાંથી બહાર આવશે, બરાબર. એ કઈ રીતનું કામ કરે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આનું જોઈશું, આખી કોલમ ક્રોમેટોગ્રાફી. ત્યાર પછી જે બીજી છે વિતરણ ક્રોમેટોગ્રાફી. વિતરણ એટલે કે અલગીકરણ એટલે કે પાર્ટ જ પડે છે 2, બરાબર. એમાં બી અલગીકરણ કરવામાં આવે એ પ્રવાહી દ્વારા. અને પેપર ક્રોમેટોગ્રાફી, પેપર પર શું કરવામાં આવે? મિક્સરના ડ્રોપ મૂકવામાં આવે અને એને રન કરવામાં આવે, એટલે કે એનું પણ અલગીકરણ થાય. તો આ 3 થઈ. ચોથા નંબરની ક્રોમેટોગ્રાફી છે થિન લેયર ક્રોમેટોગ્રાફી. હવે જનરલી
આ ઘન પદાર્થ પર ફરીથી પેપર ક્રોમેટોગ્રાફીની જેમ જ આ મિક્સરના 2 ડ્રોપ મૂકવામાં આવે અને એને પ્રવાહી માધ્યમ એ મિક્સરના ડ્રોપ ઘન પદાર્થ પર મૂકવામાં આવે, બરાબર. જે લેયર ચડાયું હોય, બરાબર, થીન લેયર કીધું છે, તો એ લેયર ચડાયેલું હોય સોલિડનું, તેના પર એના ડ્રોપ મૂકવામાં આવે અને ડ્રોપ મૂક્યા બાદ એને ચલિત ફેઝ એટલે કે જનરલી જે મોબાઈલ ફેઝ તરીકે ફાસ્ટ કામ કરતો હોય, જુદા જુદા ડ્રોપ હોય, એના આધારે એ ચલિત ફેઝનો પસંદગી કરવામાં આવે. તો ચલિત ફેઝ દ્વારા એનું અલગીકરણ થાય છે, બરાબર છે. વેટ TLC ત્રીજી ક્રોમેટોગ્રાફી ચોથા નંબરની છે આપણી જોડે TLC, જેને કહેવાશે થિન લેયર ક્રોમેટોગ્રાફી. હવે 3 લેયર ક્રોમેટોગ્રાફી જેમાં સ્થિર ફેઝ તરીકે કોને લેવામાં આવે? ઘન પદાર્થ હોય કાં તો પ્રવાહી, કોઈ બી હોઈ શકે છે, પરંતુ જનરલી ઘનનું પદાર્થ તરીકે લેવામાં આવે છે સ્થિર ફેઝ તરીકે, બરાબર. અને એનું વહન ચલિત ફેઝ દ્વારા વહન કરવામાં આવે, એટલે કે અલગીકરણ કરાવવા માટે, એને રન કરાવવા માટે શું કરવામાં આવે? ચલિત ફેઝ તરીકે કોને લેવામાં આવે છે? પ્રવાહી લેવામાં આવે છે, બરાબર. ત્યાર પછી પ્રવાહી સોલ્વન્ટ એને અનુરૂપ લેવામાં આવે છે. પાંચમી ક્રોમેટોગ્રાફી થશે આયન વિનિમય ક્રોમેટોગ્રાફી. કઈ? આયન વિનિમય ક્રોમેટોગ્રાફી. તો ક્રોમેટોગ્રાફી નહીં લખતો ચાલશે, ઉપર લખેલી જ છે. આયન વિનિમય ક્રોમેટોગ્રાફીની વાત કરે તો જનરલી સ્થિર ફેઝ તરીકે ઘન રેઝિન લેવામાં આવે છે, એટલે કે પોલિમર લેવામાં આવે છે, બરાબર. પોલિમર લેવામાં આવે છે, પરંતુ એક પોઝિટિવ ચાર્જ ધરાવતો પણ હોઈ શકે કે નેગેટિવ ચાર્જ ધરાવતો, ગમે તે પ્રકારનો હોઈ શકે એ પોલિમર. તો એ પોલિમર લેવામાં આવે છે અને એનું પ્રવાહી માધ્યમ ચલિત ફેઝ તરીકે પ્રવાહી માધ્યમમાં લેવામાં આવે અને એનું પણ અલગીકરણ થાય છે, એટલે કે આયનોનો વિનિમય થશે આ પ્રકારની ક્રોમેટોગ્રાફીમાં. અને લાસ્ટ છઠ્ઠા નંબરની ક્રોમેટોગ્રાફી છે ગેસ ક્રોમેટોગ્રાફીના 2 પ્રકાર. પહેલો ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. કઈ? ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. હવે ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફીની વાત કરીએ તો અહીંયા ખબર પડીએ છે કે સ્થિર ફેઝ તરીકે કોને લેવાના? લિક્વિડ એટલે કે પ્રવાહી હશે, સ્થિર ફેઝ તરીકે પ્રવાહી. એન્ડ ટોટલ આપણી ક્રોમેટોગ્રાફી કઈ છે? ગેસ. તો ચલિત ફેઝ તરીકે કોણ હશે? ગેસ જ હશે, એટલે કે ગેસ જ લખી દો. તો સ્થિર ફેઝ તરીકે કોને? પ્રવાહી લેવાનું, પ્રવાહી માધ્યમ લેવામાં આવે છે અને એ પ્રવાહી માધ્યમમાં ચલિત ફેઝ એટલે કે મોબાઈલ ફેઝ તરીકે આ લેવામાં આવશે તો અલગીકરણ થશે, બરાબર. અને બીજી છે GSC ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી. તો અહીંયા સ્થિર ફેઝ તરીકે કોણ હોય? ઘન હશે અને ચલિત ફેઝ તરીકે કોણ લેવામાં આવે? ગેસ. તો આ હતું સોલિડ પર અધિશોષણ થાય કે ગમે તે થાય, બરાબર, એડસોર્પ્શન થાય, અધિશોષણ. તો અધિશોષણ થશે અને એનું ગેસ ચલિત ફેઝ તરીકે અલગ કરવામાં આવે છે. તો આ હતું ક્રોમેટોગ્રાફીનું વર્ગીકરણ તેમાં રહેલા સ્થિર અને ચલિત ફેઝના આધારે. ત્યાર પછી બીજો જે પ્રકાર છે તે જે આપણે મિક્સચર લઈએ અલગીકરણ માટે જે મિક્સચર લેવામાં આવે છે, એ મિક્સચર જે છે તેની સ્થિર ફેઝ સાથે કયા પ્રકારની ક્રિયાવિધિ ક્રિયા થાય છે એના આધારે વર્ગીકરણ કરવામાં આવે તો 3 પ્રકારની ક્રિયા થઈ શકે. કાં તો એક વિતરણ થઈ શકે, કાં તો અધિશોષણ થાય, કાં તો અવરોધન થાય. 3 વસ્તુ થાય. આ પહેલો પ્રકાર ગયો, રબ કરું છું. કઈ હતી? થિન લેયર ક્રોમેટોગ્રાફી. બીજી હતી આયન વિનિમય ક્રોમેટોગ્રાફી, જેમાં જનરલી રેઝિન યુઝ કરવામાં આવે. અને લાસ્ટ
अति गैस क्रोमेटोग्राफी तो गैसना બે પ્રકાર છે ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી જેમાં સ્થિર ફેઝ તરીકે કોણ હોય પ્રવાહી હોય એટલે કે લિક્વિડ હોય એન્ડ બીજી છે ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી તો ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફીમાં શું થાય કે સ્થિર ફેઝ તરીકે કોણ હોય ઘન પદાર્થ એટલે કે સોલિડ હશે તો કઈ રીતનું હોય તે તો ડિટેલમાં આગળ આપણે જોઈશું બરાબર છે આગળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનું છે કઈ કોલમ ક્રોમેટોગ્રાફી કઈ કોલમ તો એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું હવે વર્ગીકરણમાં બીજો પ્રકાર એવો છે કે સ્થિર ફેઝ સાથે મિક્સર સ્થિર પદાર્થ તરીકે આપણે જે લીધો છે એના સાથે કયા પ્રકારની આંતરક્રિયા કરે છે એના આધારે વર્ગીકરણ થાય તો બીજો પ્રકાર જે છે સ્થિર ફેઝ સાથેની આંતરક્રિયા કોની સાથેની સ્થિર ફેઝ સાથેની આંતરક્રિયા તો સ્થિર ફેઝ સાથેની આંતરક્રિયામાં ત્રણ વસ્તુ થાય સ્થિર ફેઝ અથવા પદાર્થ સાથે ની મિક્સરની આંતરક્રિયા મિક્સર એટલે કે આપણે જે કમ્પાઉન્ડ અલગ કરવાનું છે તે મિક્સરની આંતરક્રિયા તો આંતરક્રિયા કેવી થાય છે એની વાત કરીએ તો પહેલી છે વિતરણ હવે વિતરણ ક્રોમેટોગ્રાફી જોયું હતું તે પ્રકારનું એક છે પહેલું છે વિતરણ તો વિતરણમાં થાય છે શું તે વિતરણમાં થાય કેવું કે જે દ્રાવ્ય છે એટલે કે આપણું જે મિક્સચર છે તે દરેક ફેઝમાં દ્રાવણ બનાવે છે શું કહે આ એક વિસ્તૃત વિતરણ ફેઝ છે વિતરણ ફેઝ છે જેમાં મિક્સર એટલે કે દ્રાવ્ય દરેક ફેઝમાં દ્રાવણ બનાવે દરેક ફેઝ એટલે કે ઘન હોય પ્રવાહી હોય કે વાયુ કોઈ બી જેમાં દ્રાવ્ય દરેક ફેઝમાં દ્રાવણ બનાવે દરેક ફેઝમાં દ્રાવણ બનાવે એનો મતલબ કે ચલિત ફેઝ હોય કે સ્થિર ફેઝ હોય બંને ફેઝમાં દ્રાવણ બનાવે એ પાછું ઘન હોય પ્રવાહી હોય કે વાયુ આપણને કોઈ મતલબ નહીં તો આ દરેક ફેઝમાં સોલ્યુશન બનાવે દ્રાવણ બનાવે બીજું છે અધિશોષણ કયું છે અધિશોષણની વાત કરીએ તો થાય જેવું અધિશોષણમાં કે સ્થિર ફેઝ જે સોલિડ સ્વરૂપમાં લીધેલો છે એના પર આપણે જે મિક્સચર લીધું તે અધિશોષણ થાય એટલે કે એની સરફેસ પર લાગે બરાબર તો સ્થિર ફેઝ કોણ હોય ઘન પર મિક્સચર એટલે કે આપણું જે કમ્પાઉન્ડ મિક્સચરનું શું થાય અધિશોષણ થશે શું થશે અધિશોષણ થશે મિક્સચરનું અધિશોષણ થશે અને લાસ્ટ વન છે અવરોધન થર્ડ છે કઈ છે અવરોધન હવે અવરોધન એટલે કે અવરોધ ઉત્પન્ન કરે એટલે કે સ્થિર ફેઝમાં આ તો અધિશોષણ તો ખબર પડી એની સરફેસ પર લાગી જશે તો આ ત્રણ પ્રકાર એક વિતરણ ક્રોમેટોગ્રાફી અલગ જ છે અધિશોષણ ક્રોમેટોગ્રાફી જે કોલમ ક્રોમેટોગ્રાફી કહીએ છીએ અને અવરોધન કેવું હોય કે આપણે જે સ્થિર ફેઝ લીધો એમાં રહેલા છિદ્રો કેટલાક છિદ્રો નાના હોય કેટલાક છિદ્રો મોટા હોય તો નાના છિદ્રોમાં આપણે જે કમ્પાઉન્ડ મિક્સચર લીધો છે તો મિક્સચરના નાનું કદના જે કણો છે તે એ નાના કદમાં આવીને બેસી જાય પરંતુ મોટા કદના જે કણો છે અંદર બેસી શકતા નથી તો આ જે છે તે એક વન ટાઈપ ઓફ અવરોધન ઉત્પન્ન કર્યું એટલે કે નાના કદના છિદ્રો એટલે કે છિદ્રાળુ સ્થિર ફેઝ લેવામાં આવે છિદ્રાળુ સ્થિર ફેઝ કોણ હોય છિદ્રાળુ સ્થિર ફેઝ હોય એના પર પંખો વધે બહુ ગરમી છે તો છિદ્રાળુ સ્થિર ફેઝ પર નાના છિદ્રો એટલે કે છિદ્રોના શું હોય તફાવત છિદ્રોના
તફાવત શું હોય છિદ્રોના તફાવત પર આધારિત છે. હવે છિદ્રોના તફાવત એટલે કે કદના તફાવત પર આધારિત છે. એટલે કે અલગીકરણ થાય તો નાના કદના અલગીકરણમાં શું થાય અલગીકરણ દરમિયાન શું થાય નાના કદ ના મિક્સરના કણો જે છે નાના કદના આયનો છિદ્રમાં ગોઠવાય પરંતુ મોટા કદના આયન ગોઠવાય નહીં. હવે અહીંયા નાના કદના આયનો ગોઠવાય એટલે કે એમના માટે તો અવરોધન ઉત્પન્ન કર્યું. તો આ એક અવરોધન ક્રોમેટોગ્રાફી એટલે કે અવરોધનના કારણે ક્રોમેટોગ્રાફીનો એક નવો પ્રકાર પડે. તો ત્રણ જુદા જુદા પ્રકાર, એક છે વિતરણ, બરાબર, બીજો છે અધિશોષણ અને ત્રીજો છે અવરોધન. એ સિવાય કે ચોથો પોઈન્ટ કહેવામાં આવે કે સ્થિર ફેઝ જે છે એના ભૌતિક બંધારણ કેવી ફિઝિકલ પ્રોપર્ટી ધરાવે છે એના પર પણ આધાર રાખે. અને છેલ્લો પોઈન્ટ એવું કહે છે, ચોથો પોઈન્ટ લાસ્ટ પોઈન્ટ, કે સ્થિર ફેઝ પર નમૂનો કઈ રીતે દાખલ કરવાની મેથડ પર પણ આધાર રાખે છે. એટલે કે ક્રોમેટોગ્રાફીના ક્લાસિફિકેશન થાય તો એના જનરલી સ્થિર અને ચલિત ફેઝ પર જ આધાર રાખે અને સ્થિર ફેઝનો એક બીજી વસ્તુ પર આધાર રાખે છે. ચોથો પોઈન્ટ લખી દો, સ્થિર ફેઝના ભૌતિક બંધારણ સ્થિર ફેઝનું ભૌતિક બંધારણ કેવું છે એ, અને નમૂનો દાખલ કરવાની પદ્ધતિ. તો આ રીતે ક્લાસિફિકેશન થાય. ક્લાસિફિકેશન જનરલી સ્થિર ફેઝ અને ચલિત ફેઝના આધારે કરવામાં આવે છે. જુદી જુદી ક્રોમેટોગ્રાફી, એક છે કોલમ અથવા અધિશોષણ ક્રોમેટોગ્રાફી, બીજી ક્રોમેટોગ્રાફી કઈ થશે આપણી જોડે કે વિતરણ ક્રોમેટોગ્રાફી. વિતરણનો દર જુદો જુદો હોય તો કેમ કે વિતરણના આધારે, કેમ કે જ્યારે પણ ક્રોમેટોગ્રાફીમાં બે જે કમ્પાઉન્ડ મિક્સચર છે એના વિતરણ દર જુદા જુદા હશે. વિતરણ દર જુદા જુદા હોય તો એકનો વધારે હોય ને એકનો ઓછો. તો જેનો વિતરણ દર વધારે તે જલ્દીથી ઇલ્યુટ થાય એટલે કે કોલમ હોય તો કોલમની બહાર જલ્દીથી આવે, કે રન વધારે થઈને એનું જે પોઈન્ટ બતાવે તે વધારે બતાવે, એટલે કે એ વિતરણ દરના આધારે, બરાબર. ત્યાર પછી વિતરણ પેપર ક્રોમેટોગ્રાફી તો પ્રેક્ટિકલી બધાએ જોયેલી છે કે સ્થિર ફેઝ પર એ ડ્રોપ મિક્સરના ડ્રોપ મૂકવામાં આવે અને કે જુદા જુદા મિક્સર કાં તો જુદા જુદા કમ્પાઉન્ડમાં ડ્રોપ મૂકવામાં આવે અને શું કરવામાં આવે મોબાઈલ ફેઝ એટલે કે ચલિત ફેઝ દ્વારા એનું રન કરવામાં આવે અને રનના આધારે જુદા જુદા કમ્પાઉન્ડ અલગીકરણ થઈ શકે, બરાબર. એ થિન લેયર ક્રોમેટોગ્રાફી અને પેપર ક્રોમેટોગ્રાફીમાં સેમ ટુ સેમ થાય છે, બરાબર. ટીએલસી અને પેપર ક્રોમેટોગ્રાફી. અને છેલ્લી છે ગેસ ક્રોમેટોગ્રાફી. તો ગેસ ક્રોમેટોગ્રાફીના બે પ્રકાર, જીએલસી ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી અને જીએસસી ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી. તો ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી ક્યારે થાય કે સ્થિર ફેઝ તરીકે લિક્વિડ લીધું હોય, અને સોલિડ ક્રોમેટોગ્રાફી ત્યારે થાય કે સ્થિર ફેઝ તરીકે સોલિડ લીધું હોય. તો આ રીતે થાય. અને જનરલી આના વિતરણ એટલે કે વિતરણ દરના આધારે આ પ્રિન્સિપલ પર કામ કરે કે અલગીકરણ જુદું જુદું થાય. કોઈ ચલિત ફેઝના માધ્યમમાં વધારે રન કરે, કોઈ ઓછું કરે, એના આધારે જુદા જુદા ક્રોમેટોગ્રાફી પડે છે, બરાબર છે. તો વિતરણ દરના આધારે આ સિદ્ધાંત પર કામ કરે છે. તો આ જુદા જુદા ક્રોમેટોગ્રાફીના પ્રકાર થયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે કોલમ ક્રોમેટોગ્રાફી. કોલમ ક્રોમેટોગ્રાફી એકદમ ઈઝી છે. કોલમમાં શું ભરવામાં આવે? ઘન પદાર્થ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, સિલિકા જેલ કે કેલ્શિયમ કાર્બોનેટ કોઈ બી લઈ શકાય અને એમાં મિક્સચરનું અધિશોષણ થાય, એને અધિશોષણ ક્રોમેટોગ્રાફી પણ કહેવામાં આવે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું કોલમ ક્રોમેટોગ્રાફી. એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા કોલમ ક્રોમેટોગ્રાફી સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો.